નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી ઇંગ્લિશ રીડર છે લેપવિંગ, એમાંથી એક રીડ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ રીડ 9 વિસ્મય@સર્ચ. એટલે વિસ્મય છે અમુક સર્ચ કરે છે, કંઈ ફાઇન્ડ આઉટ કરે છે, કંઈ ઇન્ફોર્મેશન શોધવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો એ યુનિટ 6ની અંદર પૂછાય છે અને બોર્ડ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ વીક નાવ. એકાદ અઠવાડિયું થઈ ગયું લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ. વિસ્મય, અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ, લુક્સ કન્ફ્યુઝ ટુ હિઝ ક્લાસ ટીચર. વિસ્મય નામનો એક તેજસ્વી અને મહેનતુ છોકરો 12 સાયન્સનો એના ટીચરને કન્ફ્યુઝ જણાય છે. બરાબર, કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલો લાગે છે. તો એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી થાય, એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા, રિલિજિયસ એટલે ધાર્મિક અને રિલિજન એટલે ધર્મ થાય. એ રીતે છે. વન ડે ડ્યુરિંગ ધ રિસેસ ધ ટીચર સેટ ફોર લંચ વિથ વિસ્મય એન્ડ આસ્ક. એક દિવસ રિસેસ દરમિયાન ટીચર છે એ વિસ્મય સાથે લંચ માટે બેઠા અને તેને પૂછ્યું કે યુ આર હાર્ડ વર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ, ધેન વાય આર યુ સો મચ વરીડ અબાઉટ સમથિંગ. કે ટીચરે પૂછ્યું કે તું ખૂબ મહેનતુ છે, સારો એવો સ્કોર કરે છે બધા સબ્જેક્ટની અંદર, છતાં પણ તું શા માટે આટલો બધો ચિંતાતુર છે કંઈક વિશે? ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન શેર ઇટ વિથ મી. જો તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે શેર કરે. વિસ્મય ડિડન્ટ સ્પીક ફોર એ વાઇલ, એટલે વિસ્મય છે થોડી વાર માટે કંઈ બોલી શક્યો નહીં. ફોર એ વાઇલ એટલે થોડી વાર માટે. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. તે બારીની બહાર વૃક્ષ સામે તાકીને જોઈ રહ્યો હતો. સ્ટેર એટ એટલે ની સામે તાકીને જોઈ રહ્યો હતો. લુક એટ, સ્ટેર એટ, બરાબર, એટલે ની સામે જોવું. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય શોલ્ડર એન્ડ સેડ. ટીચરે વિસ્મયને ખભાથી પકડ્યો અને કહ્યું, ફીલ ફ્રી એન્ડ ડુ નોટ હેઝિટેટ. એટલે તું મુક્તપણે મને પૂછી શકે છે અને કંઈ ખચકાટ અનુભવીશ નહીં. ડુ નોટ હેઝિટેટ એટલે ખચકાતો નહીં. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે. વિસ્મય ટુક અ ડીપ બ્રેથ એન્ડ સેડ. વિસ્મયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે એકચ્યુઅલી આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. વાસ્તવમાં હું 12મા ધોરણ પછીના મારા અભ્યાસ વિશે વિચારી રહ્યો છું. આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ બટ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ઇટ એન્ડ વિશ ટુ જોઈન ધ કોર્સ એનીવેર સમવેર. હું એરોનોટિક્સ વિશે વધારે જાણતો નથી, વિમાન ઉડ્ડયન વિશે, વિમાન કેવી રીતે ચલાવવું એ કોર્સ વિશે એમ કે, પણ હું એના વિશે જાણવા ઈચ્છું છું અને કોર્સ કોઈ જગ્યાએ જોઈન કરવા ઈચ્છું. ઓકે, વોન્ટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે ટુ નો છે, અને વિશ ટુ જોઈન આ બેનો મિનિંગ સરખો જ થાય, વોન્ટ અને વિશ એ બંને પછી ટુ વાળું ક્રિયાપદ આવે. બટ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ ધેટ ઓફર્સ સચ અ કોર્સ. પરંતુ મને એવું કે કોલેજનું નામ ખબર નથી કે જે આવા કોર્સ ઓફર કરતી હોય. ઓકે, હાઉ વિલ વિસ્મય સોલ્વ ધીસ પ્રોબ્લેમ. વિસ્મય આ પ્રશ્ન કેવી રીતે ઉકેલશે? ઇઝ ધીસ ધ રીઝન એક્સક્લેમ ધ ટીચર. ટીચરે પૂછ્યું કે શું આ કારણ છે કન્ફ્યુઝ થવાનું? થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટનો આભાર માન. ઇન્ટરનેટ એટલે ઇન્ટરનલ નેટવર્ક. ઇટ્સ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ નાવ. અત્યારે એ પ્રોબ્લેમ રહ્યો નથી. કમ વિથ મી, મારી સાથે આવો. વિધિન હાફ એન અવર યુ વિલ બી ફ્રી ફ્રોમ યોર વરીઝ. કલાકની અંદર જ તું તારી ચિંતાઓથી મુક્ત થઈ જાય. હાફ એન અવર એટલે અડધો કલાકમાં. ફ્રી ફ્રોમ એટલે નાથી મુક્ત થવું. ફ્રી પછી હંમેશા ફ્રોમ આવે, એનાથી મુક્ત થઈ જવું. બાય ધ વે, ડુ યુ હેવ એન એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ. કે તારી પાસે તમારે ત્યાં ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ અવેલેબલ છે. એક્સેસ એટલે અવેલેબલ છે. આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી. એમ કે હું ઈમેલ કરી શકું એટલું જ મારે ત્યાં નેટ હોય છે. દેટ્સ ગુડ. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિકલી ધેન. તો પછી તું સારી રીતે સમજી શકીશ. બરાબર, એબલ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, સક્ષમ હોવું. આફ્ટર ધ લંચ ધ ટીચર ટુક વિસ્મય ટુ ધ કમ્પ્યુટર લેબ. લંચ પછી ટીચર છે વિસ્મયને કમ્પ્યુટર લેબમાં લઈ ગયા. લોગ ઓન ટુ ધ ઇન્ટરનેટ એન્ડ સેડ. ઇન્ટરનેટ સાથે લોગિન કરી અને કહ્યું, હિયર યુ આર, રીડ ધીસ. ઇટ ગિવ્સ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. તે એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશેની બધી જ માહિતી આવે છે. ઇટ્સ સો ફાસ્ટ, ખૂબ જલ્દી છે. હાઉ ડીડ યુ ડુ ઇટ વિધિન નો ટાઈમ? સર, સાહેબ તમે આટલા ટૂંકા સમયમાં તમે કેવી રીતે કરી શક્યો? વિધિન નો ટાઈમ એટલે સમય ગુમાવ્યા વગર, એટલે તરત જ, સૂન. કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ. શું કોઈ પણ ટોપિક વિશેની માહિતી મેળવી શકું?
Can I also know about institutions that offer courses in aeronautical engineering? વિસ્મય વોઝ એક્સાઇટેડ. વિસ્મય ઉત્સુકતાથી પૂછ્યું કે શું એ ઇન્સ્ટિટ્યૂટ એટલે કોલેજ છે, યુનિવર્સિટી જે કોર્સ ઓફર કરતી હોય એરોનોટિકલ એન્જિનિયરિંગના, એ ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણી શકું? યસ માય બોય, વિથ ધ હેલ્પ of search engines you need not depend on libraries or any other source for getting information. હા બેટા, તારે આ સર્ચ એન્જિનની મદદથી તારે કોઈ લાઇબ્રેરીઝ અથવા તો બીજા કોઈ સ્ત્રોતોએ માહિતીના એના ઉપર આધારિત રહેવું પડતું નથી. ડિપેન્ડ ઓન એટલે ની પર આધારિત હોવું, ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર થાય. વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આસ્ક વિસ્મય. વિસ્મયે પૂછ્યું કે આ સર્ચ એન્જિન વળી શું છે? અ વેબ સર્ચ એન્જિન ઇઝ એ ટૂલ ડિઝાઇન ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન. કે માહિતીની શોધ કરવા માટે એક વેબ સર્ચ એન્જિન એક ટૂલ છે, એક ઓજાર અથવા સાધન છે. ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ એટલે વર્લ્ડ વાઇડ વેબ ઉપર છે. All you need to do is to enter a word or a phrase in the search engine and it will display the list of websites in which the word or phrase occurs, replied the teacher. અકર એટલે બનવું થાય આમ તો, બરાબર, પણ અહીંયા શું લેવાનું છે કે ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ, તારે શું કરવાની જરૂર છે? નીડ પછી ટુ વાળો કર્યા ઇઝ ટુ એન્ટર અ વર્ડ ઓર અ ફ્રેઝ ઇન ધ સર્ચ એન્જિન. સર્ચ એન્જિનની અંદર તારે શબ્દ અથવા શબ્દ સમૂહ એડ કરવાના છે, લખવાના છે. એન્ડ ઇટ વિલ ડિસ્પ્લે ધ લિસ્ટ ઓફ વેબસાઇટ્સ, એ વેબસાઇટનું લિસ્ટ ડિસ્પ્લે કરશે એટલે શો કરશે. ઇન વિચ ધ વર્ડ ઓર ફ્રેઝ અકર્સ, કે જેની અંદર શબ્દ કે શબ્દ સમૂહ લખ્યા હોય એને લગતી બધી વેબસાઇટ રજૂ કરે. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ સર્ચ એન્જિન? સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, બરાબર, તો ડિફિકલ્ટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, એ પણ યાદ રાખજો. નોટ એટ ઓલ એટલે બિલકુલ નહીં. ઓલ યુ નીડ ટુ નો ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ એઝ ધ ઇન્ટરનેટ હેઝ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન. નીડ ટુ નો એટલે જરૂર પડે, તારે શું જરૂર છે કે તારું સર્ચ કેવી રીતે ઇફેક્ટિવ બનાવવું, કારણ કે એની ઉપર ઇન્ટરનેટ ઉપર માહિતીના ઢગલા હોય છે. પાઇલ્સ એટલે શું થાય? ઢગલા થાય, PILES, બરાબર. યુ નીડ ટુ લર્ન 3 સિમ્પલ સ્ટેપ્સ ટુ ડુ ઇટ. તારે 3 સિમ્પલ સ્ટેપ્સ શીખવાની જરૂર છે. લેટ મી શો યુ હાઉ ટુ સર્ચ. મને બતાવવા દે કે તારે કેવી રીતે કરી શકાય. સ્ટેપ 1, આઈડેન્ટિફાય ધ કીવર્ડ ઓર ફ્રેઝ. કીવર્ડ અથવા ફ્રેઝને આઈડેન્ટિફાય કર, ઓળખ. Decide what you want to search for and prepare a list of keywords or phrases that will describe what you want to search for before you log on to the internet. Want to search નીચે અંડરલાઈન કરી, want પછી ટુ વાળો કર્યા. તમારે નક્કી કરવાનું છે કે તમે શું સર્ચ કરવા ઈચ્છો છો, માહિતી શું શોધવા ઈચ્છો છો. તો એના માટેના કીવર્ડ્સનું એક લિસ્ટ તૈયાર કરો, અથવા ફ્રેઝીસ એટલે શબ્દ સમૂહનું લિસ્ટ તૈયાર કરો કે જે વર્ણવતા હોય કે તમારો ટોપિક શું છે, તમે શું શોધ કરવા ઈચ્છો છો. તો ઇન્ટરનેટ લોગ ઓન કરતાં પહેલાં તમારે તમારું સર્ચની ઇન્ફોર્મેશન તૈયાર રાખવાની. ફોર એક્ઝામ્પલ, યુ વોન્ટ ટુ નો ઇન્સ્ટિટ્યુશન્સ ઓર કોલેજીસ દેટ ઓફર એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઇઝન્ટ ઇટ? ઉદાહરણ તરીકે તમારે ઇન્સ્ટિટ્યુશન્સ અથવા કોલેજ વિશે જાણવું છે કે જે એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સ ઓફર કરતી હોય, ખરું ને? સો ફોર દેટ અવર કી ફ્રેઝીસ વિલ બી, તો એના માટે આપણે કી ફ્રેઝીસ શું બનશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, બરાબર, તો એરોનોટિકલ એન્જિનિયરિંગની ઇન્સ્ટિટ્યૂટ. ધીસ વિલ ગીવ અ લિસ્ટ ઓફ વેબસાઇટ્સ દેટ હેવ ધ વર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ એન્ડ એન્જિનિયરિંગ ઇન ધેમ. તો આનાથી શું થાય? તમને બધી માહિતી મળે, ઇન્સ્ટિટ્યૂટની બધી માહિતી મળે, એરોનોટિકલની મળે ને એન્જિનિયરિંગની બધી મળે. ઇટ વુડ બી વેરી બિગ લિસ્ટ, બહુ મોટું લિસ્ટ થઈ જાય. ઇફ યુ વોન્ટ ટુ લિમિટ યોર સર્ચ યુ કેન પુટ યોર ફ્રેઝ ઇન ટોલ. જો તમારે તમારી સર્ચ છે એને લિમિટ કરવી હોય તો તમારે તમારો ફ્રેઝ છે એને ટોલ કરવાનો. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એને ઇન્વર્ટેડ ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં લખી દેવાનું, એટલે ફક્ત એરોનોટિકલની જ માહિતી આવશે. It will search for the websites that have exactly the same phrase or sentence in it. અને તે માહિતી સેમ ફ્રેઝ અથવા સેન્ટન્સ હોય એ જ માહિતી શોધશે. સ્ટેપ 2, સ્ટાર્ટ સર્ચિંગ એટલે સર્ચ કરવાનું શરૂ રાખો. સ્ટેપ 1માં તમારે આખું સેન્ટન્સ ઇન્વર્ટેડ કોમાસમાં લખવાનું. જો ખાલી ઇન્સ્ટિટ્યૂટ લખ્યું હોય તો એરોનોટિકલ સિવાયની બધી ઇન્સ્ટિટ્યૂટ પણ આવી જાય, મેડિકલની બધી ઇન્સ્ટિટ્યૂટ. પણ તમે ઇન્વર્ટેડ કોમાસમાં લખશો તો એરોનોટિકલ જ આપશે ફક્ત. સ્ટેપ 2 છે સ્ટાર્ટ સર્ચિંગ એટલે સર્ચ સ્ટાર્ટ કરી દો હવે. વન્સ ધ લિસ્ટ ઇઝ રેડી લોગ ઓન ટુ ધ નેટ
Go to any search engine and enter the keyword or phrase in the search box. Click on search button and your search will begin. એકવાર તમારું લિસ્ટ તૈયાર થઈ જાય એટલે નેટ સાથે લોગઓન થાઓ, સર્ચ એન્જિનમાં જાઓ, કીવર્ડ અથવા ફ્રેઝને સર્ચ બોક્સની અંદર લખો, સર્ચ ઉપર ક્લિક કરો, સર્ચ બટન ઉપર, અને તમારી સર્ચ શરૂ થઈ જશે. ટિપ્સ ફોર એન્ટરિંગ ધ કીવર્ડ એટલે કીવર્ડ એન્ટર કરવા માટેની કેટલીક ટિપ્સ યાદ રાખજો. સર્ચ ઇઝ ઓલવેઝ કેસ ઇનસેન્સિટિવ. સર્ચનો કેસ ઇનસેન્સિટિવ, બહુ સેન્સિટિવ નથી, એટલે નાની સુરી ભૂલ થઈ જાય તો બહુ પ્રોબ્લેમ ન આવે. સર્ચિંગ ફોર સોલર સિસ્ટમ ઇઝ ધ સેમ એઝ સર્ચિંગ ફોર સોલર સિસ્ટમ. એટલે સોલર સિસ્ટમ તમે કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, બેનો આન્સર સેમ જ આવે. વિથ સમ એક્સેપ્શન્સ પંક્ચ્યુએશન ઇઝ ઇગ્નોર્ડ. You can't search these symbols and other special characters. તમે એક્સેપ્શન એટલે અપવાદ સિવાય તમે પંક્ચ્યુએશનને ઇગ્નોર કરવાનું. ફોર એક્ઝામ્પલ, તમારામાંથી આવી રીતે કોઈ @ ને ડોલરની સાઇન ને પર્સન્ટેજ જે કંઈ સાઇન જે છે એ થઈ ગયું હોય ભૂલથી, તો એ ભૂલી જાય. કમ્પ્યુટર છે એના પ્રત્યે ઇનસેન્સિટિવ છે એટલે એને ઇગ્નોર કરશે, એની કંઈ સર્ચ નહીં કરે. અને આવા કોઈ સ્પેશિયલ કેરેક્ટર ભૂલથી થઈ જાય તો એને કમ્પ્યુટર છે ઇગ્નોર કરી દેશે. એટલે તમારે એ થઈ જાય ભૂલથી તો વાંધો નહીં. માનો કે તમારે આના વિશેની માહિતી જોઈતી હોય, ઇઝ ઇક્વલ ટુ વચ્ચે સિમ્બલ આપેલું છે, તો તમારે લખવાનું ઇઝ ઇક્વલ ટુ, તો તમને એની માહિતી મળે, પણ તમારે ટેક્સ્ટમાં લખવું પડે. ઓલવેઝ યુઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ વાઇલ સર્ચિંગ ઇન્સ્ટેડ ઓફ સિંગલ વર્ડ. સિંગલ વર્ડને બદલે ગ્રુપ ઓફ વર્ડ્સ છે એનો ઉપયોગ કરો. ધીસ વિલ હેલ્પ યુ ગેટ ફોકસ રિઝલ્ટ્સ. આને કારણે તમારું ફોકસ રિઝલ્ટ મળશે. When you want to use 2 or more phrases during the search, use the plus sign. જ્યારે તમારે 2 કરતાં વધારે શબ્દો અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરવો હોય ત્યારે the plus sign લખો. એક્ઝામ્પલ, ગ્રામર પર પ્લસ એક્સરસાઇઝ or preposition plus exercise. This will search for the sites that have both grammar and or preposition and exercise in them. બરાબર, ગ્રામરની એક્સરસાઇઝ કરવી હોય તો ગ્રામર પર પ્લસ એક્સરસાઇઝ, આર્ટિકલની એક્સરસાઇઝ કરવી હોય તો આર્ટિકલ પ્લસ એક્સરસાઇઝ, એ રીતે તમારે લખવાનું. If your keyword is a phrase and you want to search for websites that have the exact phrase in it, then add quotation marks. જો તમારો કીવર્ડ છે ફ્રેઝ હોય, શબ્દ સમૂહ હોય, અને તમે વેબસાઇટની અંદર એ સર્ચ કરવા માંગતા હોય તો તમારે કોટેશન માર્કમાં લખવાનું એન્ડ અ પ્લસ સાઇન. એક્ઝામ્પલ તરીકે ડબલ ઇન્વર્ટેડ કોમાસની અંદર પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, ડબલ ઇન્વર્ટેડ કોમાસ કમ્પ્લીટ કરી દેવાના છે. આગળ છે સ્ટેપ 3, નેરો ડાઉન ધ સર્ચ. તમે ડાયરેક્ટ સર્ચ જે છે કઈ રીતે એની ઉપર પહોંચી શકો, નહીં તો વચ્ચે કેટલી બધી માહિતી આડી આવશે. આફ્ટર એન્ટરિંગ ધ કીવર્ડ્સ એન્ડ ગેટિંગ ધ રિઝલ્ટ્સ ફોર ધ સર્ચ, યુ કેન યુઝ ધ સર્ચ વિધિન રિઝલ્ટ્સ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. બરાબર, તો પહેલું તો આફ્ટર એન્ટરિંગ કોઈ પણ પ્રેપોઝિશન પછી આઈએનજી આવે એટલે આફ્ટર, બિફોર, વાઇલ, ઓન, એટ બધા પછી આઈએનજી. બીજી એક અંડરલાઇન કરવાની છે આર ઇન્ટરેસ્ટેડ ઇન. બરાબર, તો યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન, હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન. ઇન્ટરેસ્ટેડ પછી ઇન લેવાનું છે અને ઇન પછી ક્રિયાપદ આવે તો આઈએનજી. યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન પ્લેઇંગ ક્રિકેટ, ક્રિયાપદ ન આવે તો યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ક્રિકેટ પણ ચાલે. તો આફ્ટર એન્ટરિંગ ધ કીવર્ડ્સ એન્ડ ગેટિંગ ધ રિઝલ્ટ્સ ફોર ધ સર્ચ, એટલે કીવર્ડ એન્ટર કર્યા પછી, સર્ચનું રિઝલ્ટ મેળવ્યા પછી, યુ કેન યુઝ ધ સર્ચ વિધિન રિઝલ્ટ્સ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. તમને જેમાં રસ હોય તેનું રિઝલ્ટ મેળવવા માટે તમે નેરો ડાઉન સર્ચને કરી શકો. સ્ક્રોલ ડાઉન ધ પેજ એન્ડ ગો ટુ સર્ચ વિધિન રિઝલ્ટ્સ ઓપ્શન. પેજને સ્ક્રોલ ડાઉન કરો અને સર્ચ વિધિન રિઝલ્ટ પેજની અંદર જાઓ. ફોર એક્ઝામ્પલ, યુ મે સ્પેસિફાય ધ સિટી ઓફ યોર ચોઇસ by entering the name in the search within result box. ફોર એક્ઝામ્પલ, તમે સિટીનું નામ પણ લખી શકો અને સર્ચ બોક્સની અંદર આ રીતે નીચે પુણે લખ્યું છે તો એ રીતે તમે પુણે પણ અંદર લખી શકો. ઓકે, ધ ટાઇટલ છે ધ ફર્સ્ટ લાઇન ઓફ એની સર્ચ રિઝલ્ટ ઇઝ ધ ટાઇટલ ઓફ વેબ પેજ. પહેલી લાઇન હોય એનું ટાઇટલ હોય છે. ધ સ્નિપેટ, અ ડિસ્ક્રિપ્શન ઓર એક્સેપ્ટ ફ્રોમ ધ વેબ પેજ. વેબ પેજ ઉપરનું વર્ણન અથવા પેસેજ હોય એને સ્નિપેટ કહેવાય. ધ યુઆરએલ, ધ વેબ પેજ એડ્રેસ, એને યુઆરએલ કહેવાય. કેચ લિંક, અ લિંક ટુ એન અર્લિયર વર્ઝન ઓફ ધીસ પેજ. ક્લિક હિયર ઇફ ધ પેજ યુ વોન્ટેડ ઇઝન્ટ અવેલેબલ. જો તમે જે પેજ ઈચ્છતા હોય એ ન પ્રાપ્ત થયું હોય તો તમારે આ કેચ લિંક ઉપર તમારે ક્લિક કરવાની.
આઈ એમ શ્યોર યુ વિલ લર્ન એઝ યુ સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન્સ. મને ખાતરી છે કે તમે સર્ચ એન્જિનનો ઉપયોગ કરશો એટલે તમે ઘણું બધું શીખી શકશો. સ્ટાર્ટ પછી આઈએનજી પણ ચાલે અને ટુ પણ ચાલે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એટલે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. દેર આર મેની મોર થિંગ્સ ટુ લર્ન બટ ઓન યોર ઓન. ઘણી બધી બાબતો છે શીખવા માટેની, તમારી જાતે શીખવી પડશે. ઓન યોર ઓન એટલે ઇન્ડિપેન્ડન્ટલી. આઈ થિંક ધ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ટુ સ્ટાર્ટ સર્ચિંગ. મને લાગે છે કે સૌ પ્રથમ શ્રેષ્ઠ શરૂઆત છે તમે જાતે જ શરૂઆત કરો સર્ચ કરવાની. એડિશનલ ઇન્ફોર્મેશન ઓન યોર ટેક્સ્ટબુક ટોપિક્સ. તમારે ટેક્સ્ટબુક ટોપિક્સના વધારાના જે ટોપિક્સ છે એમાંથી તમે સર્ચ કરવાની શરૂઆત કરો. સો સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન એન્ડ કીપ યોર સેલ્ફ અપડેટેડ એન્ડ અબ્રસ્ટ ઓફ ધ ન્યૂ ઇન્ફોર્મેશન. તેથી તમે સર્ચ એન્જિનમાંથી માહિતી શોધી અને તમારી જાતને અપડેટ અને અપ ટુ ડેટ રાખી શકો નવી માહિતી સાથે. ડિયર વિસ્મય, ઇન્ટરનેટ ઇઝ ફુલ ઓફ ઇન્ફોર્મેશન ઓન ઓલમોસ્ટ ઓલ સબ્જેક્ટ્સ. વિસ્મય, ઇન્ટરનેટ છે એ બધા સબ્જેક્ટ ઉપર માહિતીનો ભંડાર છે. વોટ યુ નીડ ટુ હેવ ઇઝ એ ક્યુરિયોસિટી. તારે શું જરૂર પડે તો જિજ્ઞાસાવૃત્તિ. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસાવૃત્તિ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ છે ફોરમ ટ્યુટોરિયલ્સને સબસ્ક્રાઈબ કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ અગેન.